મહુવા નજીકના કતપર ગામે શ્રી મહાકાળી માતાજીના મંદિર મઢના 35મા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને સુંદર આયોજન થયું હતું। આ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થયા હતા। તો ખાસ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। મહુવાના કતપર ગામે શ્રી મહાકાળી માતાજીના મંદિર મઢનો 35મા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થયા હતા। સૌરાષ્ટ્રની ધાર્મિક ધરા પર અવિરતપણે ધાર્મિક કાર્યક્રમો યોજાતા જ રહે છે અને હર ધાર્મિક કાર્યક્રમોમાં આ પંથકના લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરી સહયોગ આપતા હોય છે અને આવા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન લોકો પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધાર્મિક કાર્યમાં જોડાતા હોય છે। ત્યારે આવો જ એક ધાર્મિક કાર્યક્રમ મહુવા નજીકના કતપર ગામે યોજાયો હતો, જેમાં શ્રી મહાકાળી માતાજીના મંદિર મઢનો 35મો પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી મહાકાળી માતાજીને સૌ ભાવિ ભક્તો શ્રદ્ધાથી માને છે, પણ ડોળાસિયા અને પરમાર પરિવારના કુળદેવી હોય તેઓ વિશેષ શ્રદ્ધા અને આસ્થા સાથે માતાજીના ઉત્સવો ઉજવતા હોય છે। શ્રી મહાકાળી માતાજીના મંદિર મઢના 35મા પાટોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ થયા હતા, જેમાં તારીખ 11/6/2024 મંગળવારના રોજ સવારે 8 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા ડીજેને સથવારે કતપર ગામમાં નીકળી હતી, જેમાં માતાજીના ભક્તો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રાસની રમઝટની સાથે ભજન કીર્તન કરી બહેનો અને ભાઈઓ ઝૂમી ઉઠ્યા હતા। આજે કતપર ગામ મહાકાળી માતાજીનું મઢે ડોણાસિયા અને પરમાર પરિવાર દ્વારા 35મો પ્રતિષ્ઠા મહોત્સવ અમારે ત્યાં ઉજવાઈ રહ્યો છે। અમારા ગામમાં મહાકાળી મઢનું લગભગ 2000 પરિવારનું સાથે જોડાયેલું આ મઢ છે અને 1500થી લગભગ 15000 પબ્લિક અહીં ઉપસ્થિત થાય છે। એની સાથે અમારી શ્રદ્ધા જોડાયેલી છે। જેવી રીતે પાવાગઢમાં મહાકાળીની શ્રદ્ધા જોડાયેલી છે, એ જ રીતે અમારા મઢે અમારા પરિવારની સંપૂર્ણ શ્રદ્ધા જોડાયેલી રહે છે ને એની અતૂટ શ્રદ્ધાને કારણે આજે અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છે અને એક સારું એવું આયોજન કરવામાં આવે છે। અમારી કમિટી દ્વારા તનતોડ મહેનત, અમારા પરિવાર દ્વારા, અમારા સહયોગી કાર્યકર્તાઓ દ્વારા, અમારા જે દાતાઓશ્રીઓ દ્વારા અટૂટ એના અંદર દાન દેવામાં આવે છે અને આ રીતે ઉપસ્થિત થઈ અને દર વર્ષે ઉજવવામાં આવે છે। જય માતા। ભવ્ય શોભાયાત્રાની સાથોસાથ શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં મહાયજ્ઞનું ધાર્મિક આયોજન થયું હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વિધિ અનુસાર મહાયજ્ઞ કરાયો હતો। તો શ્રદ્ધા સાથે શ્રી મહાકાળી માતાજીના ભક્તો યજ્ઞની ધાર્મિક વિધિમાં જોડાઈ પોતાની જાતને ધન્ય કરી હતી। તો બપોરે 12 કલાકે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ડોળાસિયા અને પરમાર પરિવાર સહિત આમંત્રિત મહેમાનો, રાજકીય આગેવાનો, કતપર ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। શ્રી મહાકાળી માતાજીના મંદિર મઢ પરિવાર અને આયોજન કમિટી દ્વારા 15થી 20,000 લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો રાત્રિના 9 કલાકે નામી અનામી કલાકારો દ્વારા ડાક ડમરૂનું પણ આયોજન થયું હતું। હું ભરતભાઈ પુનાભાઈ પરમાર, રહેવાસી ભાવનગર। અમારું મૂળ વતન ગામ કતપર, અહીંના મૂળ વતની છીએ અને અમારો માતાજીનો મહાકાળી માતાનો મઢ ગામ ખાતે આવેલ છે। ગામમાં છેલ્લા 35 વર્ષથી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહુવાની આજુબાજુના ગામો ખરેડ, નેસવડ, ગઢડા તેમજ રાજકોટ, જામનગર જે વિસ્તારમાં મહાકાળી માના પરિવારના બાળકો રહે છે તે આ દિવસે માતાજીના દર્શન કરવા પધારે છે અને ભાવથી બધા દર્શન કરી અને માતાજીની પ્રસાદી લઈ અને છૂટા પડે છે અને બધા હર્ષ ઉલ્લાસથી આ ઉત્સવમાં ભાગ લે છે અને ઉજવણી કરે છે।
તો મહુવાના કતપર ગામે શ્રી મહાકાળી માતાજીના મંદિર મઠ ડોળાસિયા અને પરમાર પરિવાર દ્વારા આયોજિત 35મા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.